વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં લગભગ 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ થતાં અનોખી અને દુર્લભ ઘટના સામે આવી છે. સફેદ વાઘ કોઈ અલગ પ્રજાતિ નથી, પરંતુ રોયલ બંગાળ ટાઈગરમાં જોવા મળતી જીનેટિક વિવિધતા છે. માહિતી મુજબ ડિસેમ્બર 2025માં રાજકોટથી લાવવામાં આવેલી સફેદ વાઘની જોડીમાંથી વાઘણ રાધાએ 9 એપ્રિલે વહેલી સવારે 3 બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બચ્ચાના પિતાનું નામ વલ્લભ છે. જોકે જન્મ પછી 3માંથી 2 બચ્ચા જીવિત રહી શક્યા નહોતા. એકનું જન્મ સમયે જ મૃત્યુ થયું હતું, જ્યારે બીજાનું 3જા દિવસે મોત થયું હતું. હાલ એક નર બચ્ચું સ્વસ્થ છે. જન્મ સમયે તેનું વજન લગભગ 600 ગ્રામ હતું, જે હવે વધીને આશરે 890 ગ્રામ થયું છે. રાધા પ્રથમ વખત માતા બનતા તેણે બચ્ચાને સ્તનપાન કરાવ્યું ન હતું, જેના કારણે વન્યજીવ પ્રોટોકોલ મુજબ 24 કલાક બાદ વેટરનરી ટીમે બચ્ચાને હેન્ડ રિયરિંગ હેઠળ લઈ ખાસ કાળજી શરૂ કરી હતી. હાલ બચ્ચું નિયોનેટલ કેર યુનિટમાં તબીબોની કડક દેખરેખ હેઠળ છે અને સીસીટીવી મોનિટરિંગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સંક્રમણથી બચાવવા માટે તેને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે. માતા અને બચ્ચું બંને હાલ સ્વસ્થ હોવાનું જણાવાયું છે. આ નવા મહેમાનના આગમનથી ઝૂમાં સફેદ વાઘોની સંખ્યા વધીને 3 થઈ ગઈ છે, જેને લઈને સ્ટાફમાં આનંદનો માહોલ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે બચ્ચાને સહેલાણીઓ માટે દર્શન માટે મૂકવામાં આવ્યું નથી, પરંતુ આશરે 4 મહિના બાદ જાહેર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.